બંગાળના ઉપસાગરમાં રચાયેલું ડિપ્રેશન આગામી કલાકોની અંદર મજબૂત થઈને ડીપ ડિપ્રેશનની અંદર થશે કન્વર્ટ, અને જેને લઈ ગુજરાત રાજ્યની અંદર મિત્રો આવનારી 48 કલાક પછી જાણી લો કે કયા ભાગોમાં શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ। બંગાળના ઉપસાગરની આ વરસાદી સિસ્ટમ આગામી કલાકોની અંદર મિત્રો પશ્ચિમી ઉત્તરીય દિશા તરફ આગળ વધી અને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર આવે તેવી સંભાવના જોવા મળી રહી છે, અને જેને જોતા ગુજરાત રાજ્યની અંદર કયા વિસ્તારોમાં મિત્રો વરસાદ ખાબકશે નવા રાઉન્ડની અંદર, તો આજે થઈ છે મિત્રો 9મી સપ્ટેમ્બર, અને મિત્રો આજે સોમવાર થયો છે, તો આપણે આજના આ વિડીયોમાં એ પણ જાણીશું કે આજે હજુ પણ ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ધોધમાર વરસાદની રહેલી છે આગાહી, કારણ કે ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતથી મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના કેટલાય પંથકોની અંદર મિત્રો જોવા મળી રહ્યો છે છૂટો છવાયો વરસાદ, અને હજુ પણ આજે મિત્રો સૌરાષ્ટ્ર મધ્ય પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર આપણે એ પણ જાણીશું કે હવામાન વિભાગ તરફથી આજે ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર મિત્રો વરસાદના એલર્ટ આપી દેવામાં આવ્યા છે। ભારતીય હવામાન વિભાગની આગાહીની સાથે જ અંબાલાલ પટેલે મિત્રો વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે, જેની અંદર આવનારા દિવસોમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાત સહિત ભારતના કયા વિસ્તારોમાં વાતાવરણમાં પલટાની સાથે જ તેમણે મિત્રો શરદ પૂર્ણિમાના ચાંદાને લઈને એક મોટી આગાહી કરી છે, એ પણ આપણે જાણીશું। આ તમામ અપડેટ આપણે મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ્સ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો આપ અહીં અત્યારનું સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો, જેમાં અત્યારે બંગાળના ઉપસાગરવાળી વરસાદી સિસ્ટમ અત્યારે ઓડિશા લાગુના વિશાખાપટ્ટનમના વિસ્તારોથી લઈ અત્યારે જોઈ શકો છો કે આંધ્રપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર એમનું સક્રિય સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે, અને જેના કારણે મિત્રો આ સિસ્ટમના બહોળા સર્ક્યુલેશનના વાદળોનું ઝુંડ અત્યારે તમે જોઈ શકો છો કે ઓડિશા લાગુના છત્તીસગઢ આજુબાજુના વિસ્તારો ઉપર ભારે સક્રિય અને અત્યારે ધોધમાર કાળા ડિબાંગ વાદળોની સાથે તીવ્ર થંડરસ્ટોર્મ સાથેનો વરસાદ આપી રહ્યું છે, અને આગામી કલાકોની અંદર આ વરસાદી સિસ્ટમ ડીપ ડિપ્રેશનની અંદર ભારે મજબૂત બની જશે, ને એ ડીપ ડિપ્રેશન્સ પશ્ચિમી ઉત્તરી દિશા તરફ આગળ વધીને મિત્રો આપણા પાડોશી રાજ્ય એવા રાજસ્થાન લાગુના પૂર્વ મધ્યપ્રદેશ સુધી પહોંચે તેવી સંભાવના જોવા મળી રહી છે, અને જેનું મિત્રો 700 HPના લેવલનું એટલે કે હાઈ લેવલ ઉપર જોવા મળી રહેલા વાદળોનું ઝુંડ ગુજરાત સુધી લંબાઈ, અને જેના કારણે ગુજરાત રાજ્યના અમુક વિસ્તારોમાં 48 કલાક બાદ શરૂ થશે આ વરસાદી રાઉન્ડનો વરસાદ। એ જાણીએ પહેલાં તો મિત્રો આપણે એ જાણી લઈએ ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગરના છૂટાછવાયા વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, તો બીજી તરફ મધ્ય પૂર્વ ગુજરાત છોટાઉદેપુર લાગુના વિસ્તારોથી દક્ષિણી ગુજરાતના ડાંગ, વલસાડ, તાપી, નર્મદા, ભરૂચના પંથકોની અંદર મિત્રો અમુક વિસ્તારોમાં તો 3 ઇંચ સુધીના વરસાદો પણ જોવા મળી રહ્યા છે। જોકે આમ ગુજરાત રાજ્યની અંદર અત્યારે તડકાનો માહોલ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળે છે, પરંતુ બપોર બાદ કાળા ડિબાંગ વાદળાઓની સાથે લોકલ સર્ક્યુલેશન્સ અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો શરૂ થાય છે વરસાદ, જેમાં અમુક વિસ્તારોની અંદર તો થોડીક જ કલાકની અંદર મિત્રો ધોધમાર 2 થી 3 ઇંચ સુધીના વરસાદો ખાબકવાથી પાણી જેવા વરસાદો ખાબકી રહ્યા છે। તો આપણે એ જાણી લઈએ આજે 9 સપ્ટેમ્બરના દિવસે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા ભાગોની અંદર આજે મિત્રો ભારે વરસાદને લઈ તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના અન્ય કયા રાજ્યોની અંદર ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। બંગાળની ખાડીવાળી સિસ્ટમના કારણે અમુક ભાગોની અંદર તો અત્યંત ભારે વરસાદના રેડ એલર્ટો પણ લાગી રહ્યા છે, અને બીજી તરફ આપણે વાત કરીશું યાગી નામના વાવાઝોડાની, તો જેની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે આજે થઈ છે 9 સપ્ટેમ્બર અને સોમવાર। ભારતીય હવામાન વિભાગ તરફથી આજે ભારતના તમામ રાજ્યનો જે વરસાદના એલર્ટને લઈ મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદના રેડ, અમુક વિસ્તારોમાં ઓરેન્જ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદના યલો એલર્ટ લાગી ગયા છે। બંગાળની ખાડીમાં સક્રિય ડિપ્રેશન જેવી મજબૂત વરસાદી સિસ્ટમના કારણે
બંગાળની ખાડીના કાંઠાના રાજ્યો જેમાં ઓડિશા અને આંધ્રપ્રદેશ આ બે રાજ્યોની અંદર આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે જાહેર કર્યું છે। તો બીજી તરફ મિત્રો છત્તીસગઢ મધ્યપ્રદેશના પૂર્વીય રાજ્યોથી લઈને મિત્રો તમે જોઈ શકો છો કે તેલંગાણાના વિસ્તારોની અંદર પણ આપી દેવામાં આવેલું છે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। તો પશ્ચિમ બંગાળની અંદર પણ અતિ ભારે વરસાદનું વોર્નિંગ આપવામાં આવ્યું છે ને મિત્રો આજે આપણા ગુજરાતની અંદર આઈએમડી તરફથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદને લઈને યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે। તો બીજી તરફ પાડોશી રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન લાગુ મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે જાહેર કર્યું છે। આવતીકાલ 10મી સપ્ટેમ્બર થશે ને આ ડિપ્રેશન મિત્રો ડીપ ડિપ્રેશનની અંદર મજબૂત થાય અને આગળ વધતું જોવા મળી શકે ને જેના કારણે તમે જોઈ શકો આઈએમડી તરફથી આવતીકાલ માટે છત્તીસગઢ, ઝારખંડ અને મધ્યપ્રદેશના પૂર્વીય મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે। તો મિત્રો 10 તારીખના દિવસે ગુજરાતના પણ દક્ષિણી ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદને લઈને યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે। આ સાથે જ મિત્રો તમે 11 તારીખનો પણ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનો વોર્નિંગનો મેપ જોવો જેમાં મધ્યપ્રદેશ લાગુના ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમના કારણે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ અને આપણા ગુજરાતની અંદર 11 તારીખથી વરસાદનું જોર વધવાને લઈ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ મિત્રો 11મી તારીખના દિવસે પણ જાહેર કરવામાં આવ્યું છે। તો એવામાં મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આ વરસાદી રાઉન્ડને લઈને મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે 12મી સપ્ટેમ્બરથી રાજ્યના હવામાનમાં પલટો જોવા મળશે। દક્ષિણ ચીનની અંદર આવેલું અત્યારે જે મિત્રો યાગી નામનું પ્રચંડ વાવાઝોડું છે ને જેના કારણે બંગાળના ઉપસાગરનો એક જે વરસાદ આપનારો પ્રવાહ જે વાવાઝોડા તરફ જતો હતો અત્યાર સુધી તે વાવાઝોડું થમી જતા તેના કારણે બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળના ઉપસાગર ઉપર વધુ સક્રિય રહે અને જેના કારણે આગામી દિવસોની અંદર ગુજરાત સહિત ભારતના વાતાવરણની અંદર ભારે વરસાદને લઈને આવી શકે છે વરસાદી સિસ્ટમો। આ રીતે મિત્રો અંબાલાલ પટેલે યાગી નામના વાવાઝોડાને લઈને આગાહી આપતા જણાવ્યું કે હવે પછી આ વાવાઝોડું નબળું પડે અને બંગાળની ખાડીની એક વરસાદ આપનારી શાખા કે જે ફરી બંગાળની ખાડીમાં સક્રિય જોવા મળશે અને જેના કારણે બંગાળની ખાડીની સક્રિયતાના કારણે ભારતની અંદર પૂર્વીય અને મધ્ય પૂર્વીય ભારતના રાજ્યોની અંદર ભારે વરસાદ આગામી દિવસોમાં ખાબકે। આ સાથે જ તેમણે મિત્રો આગામી દિવસોની અંદર લાંબા ગાળાની આગાહી કરતા પણ જણાવ્યું કે 22થી લઈને 25 તારીખમાં ગુજરાતમાં જુદા જુદા ભાગોમાં હજુ પણ હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની સાથે જ 27મી સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબરની વચ્ચે ગાજવીજ સાથેના કેટલાય ભાગોમાં ઝાપટા પડે તેવી સંભાવના તેમના તરફથી વ્યક્ત કરવામાં આવેલી છે। તો આ રીતે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ બંગાળની ખાડી વધારે સક્રિય બનવાને લઈ ચોમાસું ફરી એકવાર સક્રિય થવાની સાથે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। અને મિત્રો હવે પછી આપણે જાણીએ તો આજે આવતીકાલ 11 તારીખ સુધીની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર વાદળા વાતાવરણથી લઈ કયા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે। આજે મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના અમુક છૂટાછવાયા વિસ્તારો હોય તો હજુ પણ મધ્ય પૂર્વ અને ઉત્તરીય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર મિત્રો વરસાદની ધોધમાર આગાહી રહેલી છે। ગઈકાલે ગુજરાતના ખાસ કરીને ઘણા મધ્ય પૂર્વ ગુજરાત લાગુ, ઉત્તરીય પૂર્વ ગુજરાતના અને ભરૂચ લાગુના વિસ્તારોથી સૌરાષ્ટ્રની અંદર પણ અમરેલીના બગસરાના અમુક છૂટાછવાયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો અને જેને લઈ ત્યાં વરસાદ ખાબક્યા ખેડૂતોના પાકોને નુકસાનીના પણ સમાચાર આવ્યા છે। ને મિત્રો હવે જાણી લો કે આજે ગુજરાતના કયા વિસ્તારોમાં જોવા મળશે વરસાદ। તો મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો હજુ આજે પણ ગુજરાત રાજ્યની અંદર ગીર સોમનાથ, અમરેલીના કેટલાક છૂટાછવાયા વિસ્તારો હોય તો હજુ ભાવનગરના પણ પાલીતાણા, જેસર, અમરેલીથી સાવરકુંડલાથી લઈ
મહુવાના પણ ગ્રામ્ય પંથકોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી અમુક વિસ્તારોની અંદર મિત્રો હળવાથી મધ્યમ સુધીનો ધોધમાર વરસાદ કલાકોમાં ખાબકી શકે છે અને બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો કે આજે ગુજરાત રાજ્યની અંદર દક્ષિણી ગુજરાતના સરહદી વિસ્તારો જે મહારાષ્ટ્ર લાગુના મધ્યપ્રદેશના જેમાં પણ તમે જોઈ શકો છોટાઉદેપુર, નર્મદા લાગુના બોડેલીથી લઈને અંદરના વ્યારા, તાપી, ડાંગ અને મિત્રો વલસાડના પણ મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર આજે ધોધમાર વરસાદની આગાહી જોવા મળી રહી છે। તો બીજી તરફ મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરીય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર પણ સાબરકાંઠાના અરવલ્લી લાગુના વિસ્તારોથી લઈ મહીસાગરના ખેડા સુધીના અને ગોધરા, દાહોદ સુધીના વિસ્તારો અને મધ્ય ગુજરાતની અંદર વડોદરા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ આ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે મોડી સાંજથી બપોરના સમયગાળા દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળે ને જેમાં હળવા મધ્યમ સુધીના વરસાદની આગાહી જોવા મળી રહી છે। તો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને મિત્રો કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં વરાપ તડકાનો માહોલ જોવા મળશે। વધારે વરસાદની ગતિવિધિ મિત્રો ખાસ મધ્ય પૂર્વ, દક્ષિણી ગુજરાત અને ઉત્તરી પૂર્વ ગુજરાતના જિલ્લામાં જોવા મળી શકે છે ને ભરૂચ લાગુના વિસ્તારોમાં પણ આજ મોડી સાંજ દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળે। તો 10 તારીખના દિવસે તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર એ જ રીતે ગુજરાત રિજનના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળે। 11 તારીખે મિત્રો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે બંગાળના ઉપસાગરવાળી વરસાદી સિસ્ટમ કે જે દક્ષિણીય પૂર્વીય રાજસ્થાનના ભાગોથી મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશના વિસ્તારો ઉપર એમનું સાયક્લોનિક સર્ક્યુલેશન આવે અને મિત્રો 11 તારીખ, 12 તારીખ અને 13 તારીખના દિવસે ગુજરાત રાજ્યની અંદર બંગાળની આ ખાડીના સિસ્ટમની વરસાદી વાતાવરણ ગુજરાત રાજ્યની અંદર જોવા મળી શકે છે ને જેમાં ઉત્તરીય ગુજરાતના અમુક ભાગોની અંદર તો ભારે વરસાદ જોવા મળી શકે। આ સાથે જ મધ્ય પૂર્વ ગુજરાત સહિતના વિસ્તારોની અંદર પણ હળવા મધ્યમથી ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે ને જેમાં તમે જોઈ શકો કે મિત્રો આ સિસ્ટમ ખાસ કરીને 10 તારીખની રાત્રિથી વરસાદની ગતિવિધિમાં વધારો કરી રહી છે ને જેમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા આ સાથે જ પૂર્વ ગુજરાતના પણ લાગુ વિસ્તારો દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર જેમાં 10 તારીખે મિત્રો છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે ને અમુક ભાગોની અંદર તો અતિ ભારે વરસાદ પણ ખાબકે જેમાં ખાસ કરીને 11 તારીખે અત્યારે જોવા જઈએ તો સૌથી વધારે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે ને જોકે આવતીકાલથી જ આ સિસ્ટમના વાદળોના સર્ક્યુલેશનની અસર ગુજરાત ઉપર શરૂ થઈ જશે ને જેમાં અમુક ભાગોની અંદર ભારે વરસાદની શરૂઆતની સાથે 10 તારીખ, 11 તારીખ અને 12 તારીખ સુધી મિત્રો આ સિસ્ટમના કારણે વરસાદ જોવા મળી શકે છે ને મિત્રો આપણે એ જાણી લઈએ તો ગુજરાત હવામાન વિભાગ તરફથી રાજ્યના કયા ભાગોમાં આજે અને આવતીકાલે એલર્ટ આપવામાં આવ્યા। ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો તમે અહીં જોઈ શકો છો કે આજે ગુજરાતના જે જિલ્લાઓની અંદર ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે એ ભાગોમાં યલો કલરનું વોર્નિંગ આપવામાં આવ્યું જેમાં ખાસ કરીને મિત્રો આજે 9મી સપ્ટેમ્બર અને સોમવાર જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ આ 4 જિલ્લાની અંદર મિત્રો આજે ભારે વરસાદ ખાબકવાને લઈ યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે। તો બાકીના અન્ય વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ સુધીના વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજની પણ આગાહીની સાથે તમે અહીં જોઈ શકો છો કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ગાજવીજ સાથેનો આજે જોવા મળી શકે વરસાદ જેમાં મધ્ય પૂર્વ ગુજરાતના પણ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ભરૂચ આ સાથે જ મિત્રો મહીસાગર, અરવલ્લી, ખેડાના પણ વિસ્તારો હોય અને તાપી, ડાંગ, વલસાડના પંથકોની અંદર આજે ગાજવીજ સાથેના વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રની અંદર ખાસ કરી ભાવનગર, અમરેલીના અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર બપોર બાદ વરસાદની ગતિવિધિને લઈ વાદળાનું બંધાણ થાય અને છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ સુધીનો વરસાદ ખાબકી શકે। સાથે જ 10 તારીખ, 11 તારીખના પણ મેપ તમે ગાજવીજના જે આગાહી કરવામાં આવી છે જેમાં પણ એ જ રીતે ઉત્તર, મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ગાજવીજ સાથેના વરસાદની આગાહી રહેશે। તો બીજી તરફ મિત્રો આવતીકાલથી તો ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ સાંજ અને રાત્રિથી વધી જશે
બંગાળાની ખાડીવાળું ડીપ ડિપ્રેશન ગુજરાતને પણ સર્ક્યુલેશનના ફોર્મની અંદર અસર કરશે ને જેના કારણે મિત્રો ગુજરાત રિજનના વિસ્તારોની અંદર ભારે વરસાદની શરૂઆત થઈ જશે। 10 તારીખનો પણ તમે અહીં મેપ જોઈ શકો છો, જેમાં મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અને દાહોદ આટલા 5 જિલ્લાની અંદર આવતીકાલે યલો એલર્ટની ચેતવણી અત્યારથી આપવામાં આવી છે। જોકે મિત્રો આ આગામી કલાકોને લઈ અનુમાન હોય છે, જેમાં મોટા બદલાવો થતા હોય છે અને આવતીકાલે આ વિસ્તારો વધી પણ શકે છે ને જેમાં અમુક ભાગોમાં ભારે વરસાદ, અમુક ભાગોમાં હળવો મધ્યમ અને અમુક ભાગોમાં ઝાપટાથી ભારે સુધીના વરસાદો જોવા મળી શકે છે ને જેમાં 11 તારીખથી આ વરસાદી સિસ્ટમનો સાચો ખેલ શરૂ થશે, જેમાં અમુક ભાગોની અંદર ભારે વરસાદ અને મિત્રો અત્યારે જે ગુજરાત હવામાન વિભાગ તરફથી 11મી સપ્ટેમ્બરના દિવસનો મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેની અંદર મિત્રો સાબરકાંઠા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી આમ મિત્રો આગામી દિવસોની અંદર ઉત્તરીય પૂર્વ અને મધ્ય પૂર્વ ગુજરાત જિલ્લા કે જ્યાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગે અનુમાન જાહેર કર્યું છે, તો સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિ જોવા મળે ને જેમાં આજે સૌથી વધારે વરસાદની ગતિવિધિ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, તાપી, ડાંગ, નર્મદા, વલસાડ, સાબરકાંઠા સુધી વિસ્તારો એ ભાગોની અંદર જોવા મળશે ને આ વરસાદી રાઉન્ડ કે જે મિત્રો 11 તારીખ, 12 તારીખ અને 13 તારીખ સુધીના જોવા મળી શકે છે, જેની અંદર વરસાદની ગતિવિધિ વધારે ઉત્તર ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના અને દક્ષિણી પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વધુ રહે। સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર જો આ સિસ્ટમ થોડી વધારે મજબૂત અને અંદર તરફ આવે તો શક્યતા બને કે ઘણા ભાગોમાં હળવો મધ્યમ વરસાદ, બાકી છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદથી લઈ ઝાપટાનું પ્રમાણ પણ સૌરાષ્ટ્રમાં જોવા મળે તેવી સંભાવના રહેલી છે। વધુમાં મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શરદ પૂર્ણિમાના ચંદ્રને લઈને આગાહી કરી છે કે આગામી દિવસોમાં જો શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર શામ વાદળોથી ઢંકાયેલો હશે તો સમુદ્રમાં વહાણોને અસર થાય તેવી હલચલ આગામી દિવસોમાં જોવા મળશે અને શરદ પૂર્ણિમા પછી હવામાનની અંદર ફેરફાર થતા રહેશે અને વાદળછાયું વાતાવરણ રહેશે ને દિવાળી સુધી વાદળછાયા વાતાવરણથી વરસાદની આગાહી એમણે કરી। આ સાથે જ મિત્રો તેમણે નવરાત્રિને લઈને પણ નવરાત્રિની અંદર રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। આમ ગુજરાત રાજ્યની અંદર હજુ મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલથી। ચોમાસાની વિદાયને લઈ હજુ નિષ્ણાંતો પણ મિત્રો આ ચોમાસાની વિદાય થોડી લાંબી ચાલે જેમાં પણ ઓક્ટોબર મહિનાની અંદર ગુજરાત રાજ્યની અંદર ચોમાસું વિદાય લે તેવું અત્યારે જાહેર કરવામાં આવી રહ્યું છે। જે નવી કોઈ અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડીશું।